મિત્રો મને એવું લાગે છે કે મોટી ગોપ તણાવવાની તૈયારીમાં હે મિત્રો. ખોલજે જલ્દી ખોલ. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો મિત્રો કેમ છો બધા? મજામાં ને? વાગી રહ્યા છે મિત્રો 8:44 અને વરસાદ જોવો તમે. આમ જો વરસાદ જોવો ભાઈ, એવો વરસાદ પડ્યો છે આખી રાત કે એની વાત જવા દો મિત્રો. અને એકચ્યુઅલીમાં મારે જવું છે અત્યારે ચાલુ વરસાદે દ્વારકા. આ મિત્રો ચાલુ વરસાદે જવાનું થાય છે દ્વારકા. હું ધાર્મિક અને કાકા એ તમે વિડીયો જોતા જાઓ, ખબર પડી જાય. ચાલો જઈએ દ્વારકા. ગોયરો રાતનો વરસાદ શું કે વરસાદમાં કાઈ ના કરે. આમ તો જો ભાઈ ફફડાવી નાખે. હું હે પોજી રેડા ઓહો મોજમાં મોજ. વરસાદ શું કે વરસાદમાં કઈ ઘટે નહીં. હવે કેવું આમ જો આમ ખેડૂના મોઢે આમ જો આમ દાંત જોવો તમે, ખાલી રોનક જોવો કા મિત્રો. મને એવું લાગે છે કે મોટી ગોપ તણાવવાની તૈયારીમાં હે મિત્રો. આમ તો જો ભાઈ સાહેબ, ઓ ભાઈ સાહેબ, વાવાઝોડું આવ્યું ભેગું મિત્રો. આમ તો જો ઓ ભાઈ સાહેબ, ઓલું ગુલમોર મને એવું લાગે મિત્રો પડવાનું લાગે તૈયારીમાં થયો. આમ તો જો આને કહેવાય વરસાદ મિત્રો. આ વરસાદનો માર કાકો ગાડી લઈને આવે હો, ઈ પણ આમ જો અડધી ડૂબતી જાય તો ઈ તો મંગી ગાડીમાં બેઠો કેમ છે આવા વરસાદમાં? આવા વરસાદનો મિત્રો આમે ધમા સેટું રે આમ હે રખડવા જેવું એમ જવાનું થાય જ છે મામલો મેદાને ભાઈ. અરે પણ ખોલજે જલ્દી ખોલ. હા ભાઈ સાહેબ, બંધ તો કરો. હા મિત્રો બહાર નીકળી છે ને તો એમ થાય કે બહાર ને બહાર રહી, એવું મસ્ત માહોલ છે. કાંઈ ના કાટે પણ હાલો આપણે છે ને મોડું થાય છે. જય દ્વારકાધીશ. બેહી ગયો ને દગો દઈ દેવો ને મિત્રો. પહોંચ્યા હે મિત્રો કોરાડા. હવે કાકો ક્યાંક લઈ જાય હે. ચલ કંડી પગાર કપા હે આઉટ સડશે તો એ ખીતો ગયો નથી ગયો કાકા. ચલો ભાઈ મિત્રો વાગી રહ્યા છે 1:19 અને હજી માપવાનું હોય ને પૈતું નથી. અને તમારા ભાઈને ભૂખ લઈ ગઈ છે મિત્રો કે એની વાત જવા દો. એકચ્યુઅલીમાં મારે 12:30 વાગે છે ને લંચ જોઈએ પણ હવે કાકાને એમ કહું કે ભાઈ 12:30 વાગે લંચ જોઈએ તો એ પછી બે જ શબ્દ કહીએ, ઘર ભેગી ન થાને. અમે કીધું તો આવજે, એટલે એવું કંઈ નથી. થોડીક ક્યાંક કશી બધી સિચ્યુએશન જોવી પડે, ભૂખું રહેતા પણ શીખવું પડે, બધું જોવું પડે. બાકી મજા બહુ આવે મિત્રો. એરિયો મસ્ત છે દ્વારકાનો. વરસાદ ઝીણો હાલે એવું મસ્ત ઝીણો વરસાદ આવતો હતો. તો બસ હવે થોડુંક જ છે, પતી ગયું માપવાનું. પછી અહીંથી સીધા લગભગ જાઉં દ્વારકા. વિડીયો જોતા જાઓ, મજા આવે ને તો લાઈક કરજો નકર ના કરતા. મિત્રો હવે જઈ રહ્યા છીએ અમે હેને દરિયા કિનારે. ભૂખ લાગી છે પણ હવે હેને થોડોક હજી પવન ખાવાનું મન થયું કા ભાઈ. મિત્રો વાગી રહ્યા છે 8:00. હવે હેઠ ને જમવા આવ્યા છે. ભૂખ એવી લાગી છે, સુગંધ આવી. હાલો ફટાફટ ખાઈ લઈએ. ભૂખ લાગી. 8:00 વાગે છે જમવાનું જડે. તો ફાઇનલી મિત્રો હે ને હારી પેટ ખવાઈ ગયું છે. હવે આવે છે નીંદર. દાળ ભાત ખવાઈ ગયા મિત્રો, હવે નીંદર આવે. હવે કાકા કઈ સાઈડ લઈ જાય કઈ ખબર નથી. તો મિત્રો દ્વારકાથી આવી ગયા સીધા સુદર્શન સેતુ ઉપર. હો ભાઈ શું કે ધાર્મિક ભાઈ? મોદી બનાવ્યો આપણે મોદી કાકાએ બનાવી દીધું છે. મોદી લાભ તો લેવો પડે ને. એ તો હે સુદર્શન સેતુ ભાઈ નેક્સ્ટ લેવલ. તો મિત્રો ઓય માં તડકો તો ભાઈ બહાર જ છે. હું ઓહો હો આવી ગયા સુદર્શન સેતુ બરો ભાઈ સાહેબ. અને તડકો હે વાત જજો કેવો હે તડકો. આમ તો જો આમ મોરે રાખો યાર. સુદર્શન સેતુ હે મિત્રો. હાલો આને મોડું બહુ થાય છે, બેહું જો. એકચ્યુઅલીમાં આજે મારી પાસે ટાઈમ ઓછો છે મિત્રો અને રખડવાનું બહુ જાજુ છે. ચાલો જાવ દે. તારો મોબાઈલ તને ખબર હોય, મારી પાસે નથી. મિત્રો આ ઉડકું કેટલાનું આવતું હોય એમાં અમે હે ને કન્ફ્યુઝ થઈ ગયા. તમે કમેન્ટ કરી નાખો. કાકા એમ કહે કે કેટલાનું આવતું હશે? 75 લાખ. અને તું
$70 લાખ. અને હું એમ કહું હું મિત્રો કે 10-20 લાખ નું આવી જતું છે તો હવે હે ને તમે કમેન્ટ કરી નાખો કે આ એક ઉડકું કેટલા ના આ આવતું નહીં ભાઈ, ઓયનું. ઓલું મોટું મોટા. આ પણ એ મોટું હાલો તો ઈ આ કેટલા ના આવતા છે આ મશીન આ તો 15 લાખ ઈ બરાબર. આથી હું આનું જ કહું હું નથી કેતો હા તો અમે તો આનું કહીએ. આથી આનું નથી કહેતા. અમે હું આનું જ કહું સમજો મિત્રો emergency માં કામ આવી ગયું હે ને અમારે દ્વારકા રોકાવું હતું પણ હવે એકચ્યુઅલી માં હે ને ફટાફટ ઘરે જવું જોઈએ ને કાકાએ સ્પીડ પકડી લીધી હોની તો જવું જોઈએ ને જવું જ પડે. એમાં એવું કે emergency માં કામ આવી ગયું હે જવું જોઈએ ને ભાઈ મારે રોકવા મારે નથી. આ તો આને ઉતારે અહીંયા ઉતરી જા ભાઈ. ઉતરી જા અહીંયા નહીં આગળથી જડે એવું તો રાખો બસ બસ. અહીંયા બસ આવશે જ. હા બસ ના, મને ઉતર હાલ ઉતર હું દરિયામાં પડી જાય. આ શું કી દરિયામાં પડી જાય. આપણે ધમકી મારે કહી દો ને કઈ તારા જેવા જ રખડે બધે દરિયામાં પડવા વાળા. કાકા કે તારા જેવા જ રખડે છે તો અહીંથી જઈ આવે સીધા ઘરે કોઈને કહેતા નહીં હાલો જાય ઘરે મિત્રો પોઈચા હી ખંભાળિયા ને હે ને ધાર્મિક ભાઈ ની ગર્લફ્રેન્ડ મળવા આવે છે ને તે મોટું મોટું ધોવા માંડ્યો હે હે હાલે પડી. તે મારે નથી આવતી તને આવે છે મળવા આવે છે કે નથી આવતી મને ખૂબ મારે. કઈ હે નહીં ધાર્મિક ભાઈ મારી જેમ સિંગલ હે બિચારો કુછ ભી ભલે હારો રામ રામ નથી કરો કડા કરી ગયો કરી લો તારા જેવું કોણ થાય ગરીબ માણસ એનું કરતો નથી અત્યારે. ઘર ફેંકી લો ત્યારે કે કપડા કાઢ લો. કાઢ લે એમાં એવું હતું મિત્રો તમે ગયા હતા રોકાવાનું પ્લાનિંગ થી પણ એમરજન્સીમાં કામ આવી ગયું ને તો સાંજે આવવું પડ્યું ને વાગી રહ્યા છે 8 ને 8 ત્યાં કાકાના લીધે એમરજન્સી કામ આવી ગયું છે અને હવે ગાડી એની હે તો પછી આવવું તો પડે ને ખોલો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા હું થાકી ગયો હું બીજું કઈ નહીં હે પ્રભુ એવો થઈ કહો મિત્રો કે એની વાત જવા દો સવારના નીકળી ગયા હતા ને સાંજ પડી ગઈ છે જો ફાઇનલી ઘરે તો પહોંચી ગયા ફાઇનલી મિત્રો ઘરે આવી ગયો ને મમ્મી જ મને જોઈને શોર્ટ થઈ ગયા ઈ કે રોકાઈ જવાનું છે હે રોકાઈ જવાનું છે હું ગુડાઈ ગયો અહીં 5-6 દી રોકાવાનું કેતો તો તી જોજી આને કઈ મારી ઇજ્જત જ નથી મિત્ર મારી ઘરે ઈ કે રોકાઈ ગયો હોત તો હાલો મિત્ર કામ તો કરતો નથી કાંઈ ઉઠીને વિડીયો બનાવવા જાવું બસ રોગે રોગો અમારે અહીં ટિકિટ ભાડા નથી દેવાનું કાંઈ એવું એટલે હું મારા નથી વાપરતો તારા વાપરે તો એ ઓછા થાય ને તાર બાપ હા તો હાલો મિત્રો આજના વિડીયોમાં એટલું વિડીયો મને ખબર આજ મજા ન થાય ને કાલના વિડીયોમાં કંઈક અલગ લઈ આવું તો આજના વિડીયોમાં એટલું વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો ચેનલ બનાવો તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો તો મળું તમને બીજા વિડીયોમાં બધાને જય શ્રી રામ બાય બાય